આમાં કેટલા હા બંધાણી છો? જરા હાથ ઊંચો કરો તો. પાન માવો બીડી સિગારેટ વાળા હાથ ઊંચો કરો જરા. એટલે હું એને મારે બીજું કાંઈ તમારું કામ નથી, મારે તો ખાલી પૂછવું છે તમને. બંધારણની વાત આવી ને એટલે મને યાદ આવી ગઈ. જે લોકો પાન માવો બીડી સિગારેટ ખાવ છો એને મારે તમારી પાસે વ્યસન નથી મુકાવવા. આજે આ વરસલા પરિવારમાં વ્યસન મુકાવાનું બંધ રાખ્યું છે મેં. આમાં હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, એટલે હું એને સંબોધીને વાત કરું. સરસ મજાની. વરસડા પરિવારમાં કેટલા લોકો વ્યસન વાળા? જરા હાથ ઊંચો કરો. વાહ, આગળ બેઠા બધા પરિવારના સભ્યો છો ને. ચાલો કથા પછી ચાલુ કરી, પેલા વ્યસન મૂકવા આવો પછી કથા થાય. ચાલો ચાલો હવે તમારા હાથમાં છે, કથા કરવી છે કે બંધ કરવી છે. મારે કઈ લેવા દેવા નથી. હું તો આગળ ઉતરી જાય આરતી કરી. ભલે એક તો એક મને એમ થવું જોઈએ. ભાઈ ઊભા નહીં કરતા, એ ભાઈ ઊભા નહીં કરતા તમે. હા હું બોલું, તમે રહેવા દો. કેટલા લોકોને સ્વેચ્છાએ આજે વ્યસન મુક્તિ કરવી છે? જરા હાથ ઊંચો કરો. કોઈ તૈયાર થશે આજે વ્યસન મૂકવા માટે? અમુક કહેતા છે દાદા જીવ માગી લે પણ વ્યસન માગો. જોઈ તો તમને પૈસા આપી દઈ. ફરી વાર હાથ ઊંચો કરો તો. વ્યસન વાળા આ એક બે તો હા. આવી જાઓ, ઉપર આવી જાઓ. હાલો શુભ કામમાં દેરી હું. પછી હું તમને કહું ને, હું જે શબ્દો કહીશ ને પછી હું ભરોસા સાથે કહીશ કે તમે માવાની હામું પણ નહીં જુઓ. અહીંયા ઉભા રહ્યો, અહીંયા નીચે. હા બસ. તમારું નામ શું છે? કમલેશભાઈ. તમારું? કિશોર. ઓહો, આ તો બે કર્ક રાશિ વાળા. મિથુન રાશિ વાળા કર્ક. હે ઢસા વાત પણ મને ખબર નહોતી ને. કેટલા વર્ષથી ખાવ છો? બરાબર. સંતાનમાં કેટલા દીકરા દીકરીઓ? બે દીકરી એક દીકરો. બે દીકરી મોટી કે નાની? મોટી. દીકરો નાનો. દીકરીઓ બે સાસરે વહી ગઈ. હજી અહીં છે ને. એટલું યાદ રાખજો કે જેને પોતાના પરિવાર માટે ન વિચારી શકે ને એ દુનિયામાં ક્યારેય કોઈ માટે ન વિચારી શકે. સાહેબ આ વ્યસન તમને હણી જાય છે, તમારો પરિવાર સાવ સાહેબ નિરાધાર થઈ જાય છે. તમારો પરિવાર નિરાધાર થઈ જાય છે. જો તમે પરિવારનું ન સારું ઈચ્છી શકો ને તો હું છાતી ઠોકીને કહું તમે દુનિયામાં કોઈનું સારું ન ઈચ્છી શકો. માટે જો તમે તમારા પરિવારનું સારું ઈચ્છવા માંગતા હોય તો અહીંયા વ્યસન મૂકો, નકર પ્રેમથી જતા રહો. જાઓ. બોલો શું કરવું છે? આવી જાઓ, ભાગવતને માથું ઉડાડો ને તમારા ખીચામાં પાર્સલ પડે મને દઈ દો. હશે એક એક તો હશે, એક એક તો હશે. નથી? હા તો અહીંયા માથું ઉડાડી દો અને પછી મોઢા મોઈને તો કાઢી આવજો, કોગળો કરી આવજો. હવે ખાઈ અને ભગવાન ભાગવત પૂગે. હા લે આપણે રાહુલ કઈ ગયો? આ એક આવ્યું બેટા. હાલે આ બેને તાળીઓથી વધાવો સાહેબ. આ બેને બબે ફોટો લઈ દો પણ તમે એને વ્યસન કરે ને મને કહેજો. હવે આ બેના પરિવાર લોકો ક્યાં છે? જરા હાથ ઊંચો કરો. આ કમલેશભાઈની બે દીકરીઓ ક્યાં છે? ક્યાં છે? બે ઉભી થા બેટા. તમારા પપ્પા બેના વ્યસન કરી ગમે છે? હે ગમે છે? નહીં ને. હવે જો માવો ખાઈને તો મને કહી દેજો, અને અથવા માવો ખાઈને તો તમારે બેને પપ્પા સાથે બોલવાનું બંધ. હો ને ચોખ્ખું કહેવાનું કે તમને અમારી નથી પડી તો અમારે શું કામ તમારે વાત કરવી જોઈએ. હે ને આ બે સાસરે જશે, તમે બેઠા છો તો 5 વર્ષ એને કેટલી અહીંયા હરકત હશે. મારા બાપ બેઠો છે હજી. દીકરીને જ્યાં સુધી પોતાના બાપ બેઠો હોય ને ત્યાં સુધી પિયર આવવાની બહુ ઈચ્છા થાય. પછી બાપ ગયા પછી ગમે તેટલો ભાઈ પ્રેમ આપે પણ બાપ ગયા ને પછી દીકરીને પિયર આવવાનું માન ઘટી જતું હોય છે સાહેબ. માટે તમારા બાપ તમારા છોકરાઓને તમારી બહુ જરૂર છે. માટે આ બેને એકવાર તાળીઓથી વધાવો. એકવાર ભગવાન તમને બધાને ખૂબ રાજી રાખે. જાઓ હવે હું મારી કથા ચાલુ કરું. આજે હાવણી છે, કાલે મોટો હાવણો લેતા આવીશ. સાહેબ વ્યસન કરવાથી માણસ
જિંદગીના દિવસો ઘટાડી નાખે છે. આ મોઢાનો પેલા કોગળો કરાવજો, ઈ કે આટલો ખાઈ લો એમ. આ ભાગવતની ગાથા મૃત્યુને મંગલ બનાવનારનો એક માત્ર ગ્રંથ છે. મૃત્યુને મંગલ બનાવે. મહાપુરુષો એમ કહે છે રામચરિત માનસ છે ને માણસને જીવતા શીખડાવે છે. માણસે જીવન કેમ જીવવું, અને જ્યારે ભાગવત માણસને મરતા શીખડાવે છે. માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ. માણસને મરતા શીખડાવે એવો આ ગ્રંથ. આ પવિત્ર ગ્રંથ જ્યારે તમારા ઘરે પધાર્યો, ભગવાન શું સામૈયા કર્યા. ભગવાનની પોથી યાત્રા લઈને આવ્યા, ભગવાનના સામૈયા કરીને આવ્યા. માથા ઉપર પોથીઓ રાખી રાખીને આ તાપમાં તમે તાપમાં નાચતા હતા. બોલો, કેટલા લોકો આ પોથયાત્રામાં નાચતા હતા? જરા હાથ ઊંચો કરો તો. હવે તમે લોકો મારું કામ કરશો, 15 મિનિટ બાર મેદાનમાં જઈને ઉભા રહેશો, ખાલી એમને ઉભા રહેશો. કેટલા લોકો ઉભા રહેશો? જરા હાથ ઊંચો કરો. પંદર મિનિટની તો વાત બહુ દૂર રહી. 2 મિનિટ તમને ખાલી બહાર મોકલું ને, તરત પાછા આવો. અરે બહાર તાપ તો જુઓ. છતાં પણ તમે આવા તાપની અંદર નાચતા હતા. એનું મૂળ કારણ હતું સાહેબ, તમે કૃષ્ણમય બન્યા હતા, ભગવાનમય બન્યા હતા, એટલા માટે તમે નાચી રહ્યા હતા. તમે ભગવાનમય બન્યા હતા. ભગવાન જ્યાં સાથે હોય પછી આ થાક ન લાગે. અને જિંદગીના થાકને ઉતારવા માટેની તો એક આ કથા છે. થાકને ઉતારવા માટેનો એક મહાયજ્ઞ છે.